ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં હું ડૉક્ટર દીપ્તિબા ગોહિલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટિકલ સાયન્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, રાજ્યશાસ્ત્ર વિષયમાં FYBAમાં પેપર નંબર 1, જેનું નામ છે રાજ્યશાસ્ત્રનો પરિચય, જે અંતર્ગત આજે આપણે વાત કરીશું સ્વતંત્રતા વિશે. આજના આ સમગ્ર એકમની રૂપરેખા આ પ્રકારેની રહેશે. એની પૂર્વ ભૂમિકા સમજ્યા બાદ સ્વતંત્રતા વિશે આપણે વિગતવાર માહિતી પ્રાપ્ત કરીશું, સારાંશમાં હાર્દરૂપ બાબતો જોઈશું અને કેટલાક સ્વાધ્યાય પણ હું તમને આપીશ. વિશેષ વાંચન માટે સંદર્ભ સૂચિ પણ અહીંયા આપવામાં આવેલી છે. આજના આ એકમનો મારો જે મુખ્ય હેતુ છે તે આ પ્રમાણે છે કે આ એકમના અભ્યાસથી તમે સ્વતંત્રતાનો અર્થ જાણી શકશો. સ્વતંત્રતાના અર્થની સાથે સાથે તમે સ્વતંત્રતાના પ્રકારોની સમજ પણ મેળવી શકશો. વિદ્યાર્થીઓ, અહીંયા PPTમાં તમે જોઈ શકો છો કે સ્વતંત્રતાનો અર્થ અને સ્વરૂપ અહીંયા મેં દર્શાવેલું છે, જે વિવિધ દૃષ્ટિકોણથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એક તો સ્વતંત્રતાનો જે નકારાત્મક દૃષ્ટિકોણ છે તે, અને સ્વતંત્રતાનો વિધેયાત્મક દૃષ્ટિકોણ જે છે તે આપણે વિગતવાર એક પછી એક સમજીએ. તો ચાલો આપણે સૌપ્રથમ સમજીએ સ્વતંત્રતાની વ્યાખ્યા. સ્વતંત્રતા એટલે શું? સામાન્ય રીતે કોઈ પણ ભારતીય બંધારણમાં પણ જણાવેલું છે કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, એટલે કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા, લિંગ, પ્રદેશ એવા કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર તમામને મળતી એક સમાન તક. પછી તે નોકરીના સંદર્ભમાં હોય કે પછી અધિકારોના સંદર્ભમાં હોય. તો સ્વતંત્રતાના વિવિધ જે ખ્યાલો છે તે ખ્યાલોની આપણે એક પછી એક ચર્ચા કરીશું. સ્વતંત્રતાના વિવિધ ખ્યાલોમાં સૌપ્રથમ આપણે વાત કરીશું એના ઉદારમતવાદી ખ્યાલની. પશ્ચિમના રાજકીય ચિંતકોમાં થોમસ હોબ્સનું સ્થાન મોખરાનું અને અગત્યનું છે. તેમના મતે રાજ્યના અસ્તિત્વ પૂર્વે મનુષ્ય કુદરતી અવસ્થામાં સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવતો હતો, પરંતુ બળિયાના 2 ભાગ જેવી સ્થિતિ હતી અને તેથી જ બળિયાનો વિજય થાય છે. સ્વતંત્રતાનો મનુષ્ય ત્યાગ કરીને, મર્યાદિત કરીને રાજ્યને સ્વતંત્રતા મર્યાદિત કરવાની છૂટ હતી. હોબ્સનું સમર્થન, વિદ્યાર્થીઓ આપણે ધીમેકથી એક પછી એક થોડુંક ધીમેકથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. રાજ્યનું અસ્તિત્વ રાજ્ય માટે હોવું જોઈએ કે લોકો માટે? કારણ કે લોકના મતે મનુષ્ય કુદરતી અવસ્થામાં સ્વતંત્ર અને સમાન હતો. રાજ્યમાં પ્રત્યેક વ્યક્તિ સમાન અધિકારો ધરાવે છે અને તેથી રાજ્યની ફરજ છે કે તે સમાન અધિકારોનું રક્ષણ કરે. આમ લોકે અંકુશિત રાજ્યની તરફેણમાં દલીલ આપી હતી. મનુષ્યએ કુદરતી અવસ્થાની અગવડતાઓને દૂર કરવા માટે મનુષ્યએ અમુક અધિકારોનો ત્યાગ કર્યો હતો, પરંતુ જીવન જીવવાનો અધિકાર, મિલકતનો અધિકાર અને સ્વતંત્રતાનો અધિકાર લોકોએ પોતાની પાસે રાખ્યો હતો. J.S. મિલે પોતાના પુસ્તક ઓન લિબર્ટીમાં વ્યક્તિ સ્વાતંત્ર્યની હિમાયત કરતા વ્યક્તિના કાર્યોને 2 ભાગમાં વિભાજિત કરે છે. એક, પોતાને સ્પર્શતા કાર્યો અને બીજું, અન્યને સ્પર્શતા કાર્યો. T.H. ગ્રીનના મતે માનવ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય નૈતિક વિકાસ કરવાનો છે અને વ્યક્તિનો વિકાસ ત્યારે જ થઈ શકે છે જ્યારે તેના મસ્તિષ્કનો વિકાસ થાય. મનુષ્યનો જ્યારે માનસિક વિકાસ પૂરતા પ્રમાણમાં થઈ જાય છે ત્યારે તેને સારા અને ખરાબ કાર્યો વચ્ચેનો ભેદ સમજાય છે અને તેથી તે માનતો કે મનુષ્યની શ્રેષ્ઠતાને સિદ્ધ કરવાની તકો જે સમાજ પૂરી પાડતો નથી તે સમાજ સાચી સ્વતંત્રતા માટે યોગ્ય ગણાતો નથી.
ઉદારમતવાદી વિચારસરણીનું હાર્દ વ્યક્તિવાદ છે. તેમ છતાં વાસ્તવમાં ઉદારમતવાદ ઔદ્યોગિકરણને વરેલા પશ્ચિમની વિચારસરણી છે અને તેનો સ્વતંત્રતાના ખ્યાલની સાથે ઘનિષ્ઠ નાતો છે. સ્વતંત્ર જીવનનો એક અવાજ છે એવું જીવન કે સ્વતંત્રતા એ હદ સુધી હોય છે કે કોઈ વ્યક્તિ વિચારી શકે, વિશ્વાસ કરી શકે, હરીફરી શકે, પોતાના વિચારોની તે અભિવ્યક્તિ કરી શકે, તેના વિશે ચર્ચા કરી શકે, એકબીજાની સાથે સંબંધ વધારી શકે વગેરે. એટલે કે ઉદારમતવાદના આ સમગ્ર વિચારનું મૂળ તત્વ સ્વતંત્રતા છે. જીવનના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના દમનકારી હસ્તક્ષેપનો ઉદારમતવાદ વિરોધ કરે છે, પછી તે નૈતિક હોય, ધાર્મિક હોય, સામાજિક હોય કે રાજકીય. ઉદારમતવાદીઓની દ્રષ્ટિએ અંકુશ નિયંત્રણની ગેરહાજરી એટલે સ્વતંત્રતા. ઉદારમતવાદમાં વ્યક્તિ સ્વાતંત્ર્યનું અગત્યનું સ્થાન છે. આમ છતાં એવું કહી શકાય કે માનો કે મિલ્ટન સ્વતંત્રતાની બાબતમાં ભય વ્યક્ત કરતા જણાવે છે કે પ્રજા કલ્યાણની જોગવાઈઓ પૂરી પાડવાના નામે આધુનિક રાજ્ય વ્યક્તિગત ક્ષેત્રને ગળી ગયું છે અને તેણે વ્યક્તિગત સ્વાતંત્ર્ય સામે વધુને વધુ ભય ઊભો કર્યો છે. તેઓ રાજ્યની દરમિયાનગીરીનો વિરોધ કરે છે અને વ્યક્તિગત પહેલની હિમાયત કરે છે અને અનુભવે છે કે માત્ર મુક્ત બજારના અર્થતંત્રનું અસ્તિત્વ જ સ્વતંત્રતાની ખાતરી આપી શકે. આમ ઉદારમતવાદીઓમાં સ્વતંત્રતા અંગેના ચિંતનમાં અભિપ્રાય ભેદ જોવા મળે છે. કેટલાક વ્યક્તિગત સ્વતંત્રતાની જાળવણી માટે ખાનગી ક્ષેત્રમાં રાજ્યની દરમિયાનગીરી ઈચ્છતા નથી, તો કેટલાક વ્યક્તિગત સ્વતંત્રતાને ગતિ આપવા અને મજબૂત બનાવવા માટે રાજ્યની મર્યાદિત દરમિયાનગીરી સ્વીકાર કરે છે. હવે આપણે વાત કરીશું સ્વતંત્રતાનો માર્ક્સવાદી ખ્યાલ. સ્વતંત્રતાના ખ્યાલના સંદર્ભમાં માર્ક્સવાદીઓનું વલણ સ્વતંત્રતાના વિધેયાત્મક ખ્યાલ સાથે બંધ બેસતું આવે છે. તેઓ માને છે કે રાજ્યની કલ્યાણકારી નીતિઓને કારણે અમુક અંશે અસમાનતા ઓછી થતી હોય તો પણ તે મૂડીવાદના અસમાનતા અને શોષણખોરીના લક્ષણને પાયામાંથી બદલી શકતી નથી. અને તેથી માર્ક્સવાદીઓનો દાવો છે કે સમાજવાદી સમાજ રચના દ્વારા જ વિધેયાત્મક સ્વતંત્રતાનો ઉપભોગ લોકો કરી શકશે. માર્ક્સવાદીઓની દ્રષ્ટિએ વાસ્તવિક સ્વતંત્રતા ત્યાં સુધી મળી શકતી નથી કે જ્યાં સુધી મૂડીવાદના સ્થાને સમાજવાદી પ્રથા સ્થાપવામાં આવે નહીં. ખાનગી સંપત્તિની વ્યવસ્થા સાથે બુઝુર્વા પ્રથા અને મજૂરોની ગુલામી પ્રથા પરતંત્રતાના યુગનું પ્રચલન કરે છે. લોકોને સમાજની દરેક કક્ષાએ બજાર આધારિત ઉત્પાદનની આંધળી શક્તિઓની દયા ઉપર જે દોટ મૂકી છે તેની પણ અહીંયા નોંધ લેવી જોઈએ. આમ સ્વતંત્રતાને સોના કે ચાંદીની સૂડી ઉપર ચડાવી દેવામાં આવે છે. મૂડીવાદની માર્ક્સ દ્વારા કરવામાં આવેલી ટીકાના નૈતિક ઔચિત્ય અને તેની સ્વતંત્રતાની સંકલ્પનામાં સાર્વત્રિક નૈતિક તત્વને જેમ્સ મેરિટને કહ્યું છે કે માર્ક્સને ઊંડું સહજ જ્ઞાન હતું. એ એવું સહજ છે કે જે મારી આંખોમાં સત્યની મહાન વીજળીની ચમક ઉત્પન્ન સ્વતંત્રતાનો અભાવ અને પરતંત્રતાની અવસ્થાઓમાં તેની રચનાઓમાં વ્યાપ્ત છે. આ અમાનવીય કારણ છે જેમાંથી મિલકત ધરાવનાર વર્ગ અને સર્વહારા વર્ગ સમાન રીતે સાથે સાથે પીડિત છે. માર્ક્સની દ્રષ્ટિએ સ્વતંત્રતાનો ખ્યાલ એ માત્ર મનુષ્યના શોષણની સમાપ્તિ છે. સાથે સાથે એ મહાન મૂલ્યોને પણ જોડે છે કે જે સામાજિક વિકાસને રાજ્યવિહીન યુગમાં શક્ય બનાવશે. આ બાબતમાં માર્ક્સ રૂસોની નૈતિક સ્વતંત્રતાની સંકલ્પનાની ખૂબ જ નજીક છે. માર્ક્સ માને છે કે મૂડીવાદની સમાપ્તિ કે સમાજવાદની સ્થાપના સ્વતઃ વાસ્તવિક સ્વરૂપમાં માનવ સમાજના અસ્તિત્વને નથી લાવતી. આ વ્યવસ્થા તેને માત્ર શક્ય બનાવે છે.
સ્વતંત્રતાના પ્રકારોની હવે આપણે વાત કરીશું વિદ્યાર્થીઓ. સ્વતંત્રતાના પીપીટીમાં તમે અહીંયા જોઈ શકો છો. સ્વતંત્રતાના વિવિધ ખ્યાલોની આપણે ચર્ચા કરી લીધી છે, જે તેની નોંધ તમે કરી લો ને. હવે તેના પ્રકારો, જેમાં વ્યક્તિગત સ્વતંત્રતા, રાજકીય સ્વતંત્રતા, આર્થિક સ્વતંત્રતા, રાષ્ટ્રીય સ્વતંત્રતાની આપણે વાત કરીશું. વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે સમજીએ વ્યક્તિગત સ્વતંત્રતા. સ્વતંત્રતાના જે વિવિધ પ્રકારો છે એમાં નાગરિક સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. નાગરિક સ્વતંત્રતા એટલે નાગરિક સમાજમાં રહીને જે સ્વતંત્રતાનો ઉપભોગ કરે છે તેને નાગરિક સ્વતંત્રતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સામાજિક હકો કે જેમનો રાજ્ય દ્વારા સ્વીકાર અને અમલ કરવામાં આવે છે. આમ કરીને રાજ્ય વ્યક્તિના વિકાસ માટે યોગ્ય વાતાવરણ તૈયાર કરે છે. નાગરિક સ્વતંત્રતામાં કોઈ પણ વ્યક્તિ, સંસ્થા કે સરકાર બિનજરૂરી દરમિયાનગીરી કરે નહીં. પ્રાધ્યાપક ગિલક્રિસ્ટના મતે વ્યક્તિગત સ્વતંત્રતા એટલે કાયદાનું શાસન. નાગરિક સ્વતંત્રતા વ્યક્તિના એવા કાર્યોને સ્પર્શે છે કે આ એવા કાર્યો છે કે જેમાં રાજ્ય અન્ય વ્યક્તિ કે સમૂહો દ્વારા અંકુશિત થયા સિવાય પોતાની પસંદગી પ્રમાણે કાર્ય કરી શકે છે. કારણ કે કાયદેસરની રાજકીય સત્તા તેનો આદર કરે છે અને તથા તેનો ભંગ થાય કે અસ્વીકાર થાય અથવા તેને મર્યાદિત કરવા સામે તેના રક્ષણ માટેની ખાતરી ધરાવે છે. નાગરિક સ્વતંત્રતા વ્યક્તિ રાજ્યમાં રહીને રાજ્યના સભ્ય તરીકે કાયદાના રક્ષણ નીચે ભોગવે છે અને એક નાગરિક સ્વતંત્રતા અન્ય નાગરિકોના અયોગ્ય વર્તન સામે રક્ષણ આપે છે. બીજું કે સરકારના અન્યાયી કાર્યો તથા કાયદાઓથી રક્ષણ આપે છે. ત્રીજું, નાગરિક સ્વતંત્રતાને મૂળભૂત અધિકારોમાં સ્થાન આપવામાં આવતું હોવાથી તેના પર સરકાર કે અન્ય સંસ્થાઓ દ્વારા કાપ મૂકવામાં આવે ત્યારે અદાલત નાગરિક હકોનું રક્ષણ કરે છે. સામાન્ય રીતે આ પ્રકારની સ્વતંત્રતામાં વિચારવાણીની અભિવ્યક્તિની સ્વતંત્રતા, માન્યતાની સ્વતંત્રતા, વ્યવસાયની સ્વતંત્રતા, હરવા ફરવાની સ્વતંત્રતા, સામાજિક જુલ્મમાંથી મુક્તિ, મિલકતની સ્વતંત્રતા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. નાગરિક સ્વતંત્રતામાં વ્યક્તિને પોતાના જીવન સંબંધિત કાર્યોમાં સ્વતંત્રતા હોય છે. આ પ્રકારના કાર્યો ઉપર માત્ર સમાજ હિતને ધ્યાનમાં લઈને પ્રતિબંધિત કરી શકાય છે, અન્યથા નહીં. રાજકીય સ્વતંત્રતાની જો આપણે વાત કરીએ તો પ્રાધ્યાપક લાસ્કી જણાવે છે કે રાજકીય સ્વતંત્રતા એટલે રાજ્યના કાર્યોમાં સક્રિયપણે ભાગ લેવાની સત્તા. બીજા શબ્દોમાં કહીએ તો રાજકીય સ્વતંત્રતા એટલે લોકશાહી. આ અર્થ પ્રમાણે નાગરિકોને રાજ્યના કાર્યોમાં સક્રિય ભાગ લેવાની છૂટ, સ્વતંત્રતા ત્યારે જ મળી શકે કે જ્યારે રાજ્યમાં લોકશાહી શાસનતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો હોય. લોકશાહી રાજ્ય વ્યવસ્થામાં નાગરિક આ રાજકીય સ્વતંત્રતાનો ઉપભોગ કરીને ચૂંટણીમાં પોતાના મતાધિકારના ઉપયોગ દ્વારા સરકારની પસંદગી કરી શકે છે. તેમજ બંધારણે નક્કી કરેલી યોગ્યતા ધરાવતો નાગરિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવીને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે તથા સરકારી હોદ્દો પણ ધારણ કરી શકે છે. ટૂંકમાં રાજકીય સ્વતંત્રતા એટલે રાજ્ય દ્વારા નાગરિકને આપવામાં આવતા રાજકીય હકો. રાજકીય સ્વતંત્રતાને કારણે નાગરિકને રાજકીય પ્રક્રિયામાં સક્રિય ભૂમિકા ભજવવાની અને રાજકીય નિર્ણયો કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. સાંપ્રત સમયના લોકશાહી રાજ્યો નાગરિકોને રાજકીય હકો આપીને રાજકીય સ્વતંત્રતાની ખાતરી આપે છે અને તે માટે પ્રત્યેક નાગરિકને સ્વતંત્રતા આપે છે. રાજ્યની પ્રત્યેક પુખ્ત વય ધરાવતી વ્યક્તિને પોતાનો મત આપવાની સ્વતંત્રતા. બીજી છે બંધારણ દ્વારા નક્કી કરેલી યોગ્યતા ધરાવતા નાગરિકોને ચૂંટણીમાં ઉમેદવાર કરવાની સ્વતંત્રતા. ત્રીજું છે ચૂંટણીમાં ઉમેદવારી કરનાર વ્યક્તિને મત માંગવાની અને મત મેળવવાની સ્વતંત્રતા.
ચોથું છે યોગ્યતા સિદ્ધ કરીને ચૂંટાયેલ વ્યક્તિને સરકારી જાહેર હોદ્દો ધારણ કરવાની અને નિશ્ચિત સમય મર્યાદા સુધી તે ધારણ કરવાની સ્વતંત્રતા. પાંચમું છે સરકારની નીતિની ટીકા કરવાની અને સરકાર પાસેથી જવાબ માંગવાની સ્વતંત્રતા. પ્રાધ્યાપક લાસ્કીનો જો મત આ સંદર્ભે આપણે જોઈએ તો તેના મતે વ્યક્તિના રાજકીય સ્વતંત્રતાના અધિકારથી વ્યક્તિ રાજ્યનો સક્રિય સભ્ય બને છે. તો લીકોક આ અંગે અભિપ્રાય ધરાવે છે કે રાજકીય સ્વતંત્રતાથી રાજ્યમાં બંધારણીય સરકાર રચાય છે કે જે લોકોને જવાબદાર હોય છે. ગિલક્રિસ્ટ જણાવે છે કે રાજકીય સ્વતંત્રતાથી લોકશાહી મૂર્તિમંત થાય છે. આ હતી રાજકીય સ્વતંત્રતાનો ખ્યાલ. હવે આપણે વાત કરીશું આર્થિક સ્વતંત્રતા. પ્રત્યેક મનુષ્ય પોતાની અનેકવિધ જરૂરિયાતોને સંતોષવા માટે આર્થિક જરૂરિયાતને ખૂબ જ મહત્ત્વ આપે છે અને ઈચ્છે છે કે પોતાના પરિવારનું ભરણ પોષણ સરળતાથી થાય. એટલે કે તે આર્થિક સલામતી શોધે છે અને ઈચ્છે છે. આમ આર્થિક સ્વતંત્રતા એટલે કે જેમાં પ્રત્યેક મનુષ્યને ભરણ પોષણ માટેની તક અને સાધનો સરળતાથી મળે તેવી સ્થિતિ. જ્યાં સુધી વ્યક્તિ આર્થિક સ્વતંત્રતાનો ઉપભોગ કરતી નથી ત્યાં સુધી રાજકીય સ્વતંત્રતા અર્થ વગરની બની જાય છે. આમ આર્થિક સ્વતંત્રતા એ રાજકીય સ્વતંત્રતાનો પાયો છે. પ્રાધ્યાપક લાસ્કી આર્થિક સ્વતંત્રતાના વિચારને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડીને ઔદ્યોગિક લોકશાહી તરીકે ઓળખાવે છે. આ અર્થમાં કામદારોને પૂરતા પ્રમાણમાં વેતન, યોગ્ય પ્રમાણમાં આરામ, કામના કલાકો નક્કી કરવા, અકસ્માત સામે રક્ષણ, વળતર જેવી બાબતોનો તેમાં સમાવેશ થાય છે. તેમજ ઉદ્યોગની વ્યવસ્થામાં કામદારોને સહભાગી બનાવવાના અધિકારોનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારના આર્થિક સ્વતંત્રતાના અધિકારથી કામદારો ઔદ્યોગિક ક્ષેત્રના કાર્યમાં ઉત્સાહપૂર્વક, પ્રામાણિકતાથી અને નિષ્ઠાથી સક્રિયતા દાખવે છે અને તેથી વ્યક્તિનું તો ભલું થાય જ છે, સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ થાય છે. વ્યાપક રીતે જોતા આર્થિક સ્વતંત્રતા વ્યક્તિને પોતાની આજીવિકા મેળવવાની અને પોતાના શ્રમનું પૂરતું વળતર મેળવવા માટેની સ્વતંત્રતા તરીકે ઓળખાવી શકાય. આમ આર્થિક સ્વતંત્રતા એટલે બેકારીના ડરની ગેરહાજરી, શ્રમની શરતો અને શ્રમને લગતી સલામતીની હાજરી, પૂરતા આરામની ખાતરી, રોજગારી માટેની શરતો અંગે લવાદી હકો વગેરે બાબતોનો તેમાં સમાવેશ કરવામાં આવે છે. આમ આર્થિક સ્વતંત્રતા વ્યક્તિની પોતાની અને પોતાના કુટુંબની આર્થિક જરૂરિયાતો સંતોષવાના સાધન અને અવસરની સ્વતંત્રતા સાથે રહેલી છે. વ્યક્તિ આર્થિક રીતે આત્મનિર્ભર હોય તો જ તે રાજકીય અને નાગરિક સ્વતંત્રતા માણી શકે છે અને ખરા અર્થમાં તે સ્વતંત્રતા ભોગવી શકે છે. વ્યક્તિનું પોતાનું ગૌરવ જળવાઈ રહે એટલું જ નહીં, આર્થિક ઉપાર્જન કરવાની તકો પણ તેને પ્રાપ્ત થવી જોઈએ. પ્રાધ્યાપક લાસ્કી કહે છે કે પ્રત્યેક વ્યક્તિને તેની આજીવિકા પ્રાપ્ત કરવાની પૂરતી સલામતી અને તક મળવી જોઈએ. માર્ક્સવાદીઓની દ્રષ્ટિએ જ્યાં સુધી શ્રમજીવી વર્ગ સામૂહિકપણે સમાજના ઉત્પાદકીય સાધન સંપત્તિઓની માલિકી, અંકુશ અને નિયંત્રણ ધરાવે નહીં અને તમામ પ્રકારના વર્ગભેદનો અંત આવે નહીં ત્યાં સુધી સાચી આર્થિક સ્વતંત્રતા શક્ય નથી. અને તેથી શ્રમજીવી વર્ગ અને અન્ય શોષિત શ્રેણીના લોકોએ પોતાની આર્થિક અને રાજકીય સ્વતંત્રતા માટે લડત આપવી જોઈએ. આમ કરીને તેઓ સમાજવાદી પ્રથાની સ્થાપનાની હિમાયત કરે છે. હવે આપણે વાત કરીશું રાષ્ટ્રીય સ્વતંત્રતાની. રાષ્ટ્રીય સ્વતંત્રતામાં એ અર્થ અભિપ્રેત છે કે કોઈ રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રને આધીન ન હોવું જોઈએ. એટલે કે રાષ્ટ્રની આઝાદીનો એ સમાનાર્થી શબ્દ છે. જેમ વ્યક્તિને પોતાની સ્વતંત્રતાનો અધિકાર છે તેમ પ્રત્યેક રાષ્ટ્રને પણ સ્વતંત્રતાનો અધિકાર છે. આ વાતનું અમેરિકાના પૂર્વ પ્રમુખ વુડ્રો વિલ્સને પણ સમર્થન કર્યું હતું.
રાષ્ટ્રીય સ્વતંત્રતાનો સીધો સંબંધ સ્વરાજ કે સ્વાધીનતા સાથે છે. એટલે કે પ્રત્યેક આંતરિક અને બાહ્ય બાબતોમાં રાષ્ટ્ર સંપૂર્ણ સ્વતંત્ર હોય, તેના પર કોઈ બહારની સત્તાનું આધિપત્ય કે નિયંત્રણ ન હોય. રાષ્ટ્રીય સ્વતંત્રતાનું મૂળ તાત્પર્ય એ છે કે કોઈ પણ રાષ્ટ્ર પોતાના જીવન તથા સંસ્કૃતિનો પૂર્ણ વિકાસ ત્યાં સુધી નથી કરી શકતું કે જ્યાં સુધી તે પૂર્ણ સ્વતંત્ર ન હોય. એટલા માટે એક રાષ્ટ્રને બીજા રાષ્ટ્ર ઉપર પોતાનું આધિપત્ય જમાવવાનો નૈતિક અધિકાર ન હોઈ શકે. વસ્તુતઃ રાષ્ટ્રીય સ્વતંત્રતા જ રાજકીય સ્વતંત્રતા તથા નાગરિક સ્વતંત્રતાનો આધાર છે. એટલે કે રાષ્ટ્રીય સ્વતંત્રતા ધરાવતું રાજ્ય સ્વતંત્ર છે અને સાર્વભૌમ સત્તા ધરાવે છે. એટલે કે પોતાના વિસ્તારમાં સર્વોપરી છે અને પોતાના વિસ્તારની બહારના રાજ્યો કે સંસ્થાઓથી સ્વતંત્ર છે. આમ રાષ્ટ્રીય સ્વતંત્રતા એટલે રાજ્યની રાજકીય સ્વતંત્રતા. જ્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતાનો વિચાર કરવામાં આવે છે ત્યારે તેમાં રાષ્ટ્રને રાજ્યમાં ફેરવવાનો વિચાર સમાયેલો છે. રાષ્ટ્રીય સ્વતંત્રતાના પાયામાં રાષ્ટ્રના આત્મનિર્ણયના અધિકારનો સિદ્ધાંત રહેલો છે. એવા અનેક ઉદાહરણો છે કે પરાધીન પ્રજામાં રાષ્ટ્રભાવના પૂર્ણપણે વિકસે છે અને ત્યારે તે ગુલામીને ફગાવીને રાષ્ટ્રીય સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા તરફના પ્રેમને પ્રજા દેશભક્તિના રૂપમાં વ્યક્ત કરે છે. પરિણામે લાખો લોકો માતૃભૂમિના સન્માન માટે પોતાના પ્રાણની આહુતિ આપવા તૈયાર થાય છે અને આપે પણ છે. રાષ્ટ્રીય સ્વતંત્રતા રાષ્ટ્ર તથા પ્રજાને પોતાના આગવા વ્યક્તિત્વને વિકસાવવા તથા રાજકીય સ્વતંત્રતાને પ્રાપ્ત કરવા આત્મનિર્ણયનો અધિકાર આપે છે. આમ રાષ્ટ્રીય સ્વતંત્રતા પ્રત્યેક રાષ્ટ્રને રાજ્ય બનાવવા માટે અતિ આવશ્યક છે. ભારતે રાષ્ટ્રીય સ્વાતંત્ર્ય આંદોલન દ્વારા મેળવેલી રાજકીય સ્વતંત્રતા તેનું ઉત્તમ ઉદાહરણ ગણાવી શકાય. આખા જ આ લેક્ચરની સારાંશરૂપ બાબતોમાં આપણે એવું કહી શકીએ કે સ્વતંત્રતાના ખ્યાલ સંબંધિત વિવિધ જાણકારી આપણે મેળવી, રાજ્યશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તે મેળવવી આવશ્યક છે. છતાં પ્રત્યેક રાજ્યના એક નાગરિક તરીકે પણ આ જાણકારી મેળવવી જરૂરી છે. સ્વતંત્રતાને જાળવી રાખવા સતર્ક રહેવું પડે છે અને એટલું જ આવશ્યક છે કે સ્વતંત્રતા મેળવવા માટે તેણે દાખવેલી જે સતર્કતા છે એ લેખે જાય. અને નાગરિકોએ સ્વતંત્રતા જ્યારે મેળવી હોય છે ત્યારે હંમેશા એવું ઈચ્છે કે આ સ્વતંત્રતા કાયમ માટે જળવાઈ રહે. તે માટે સ્વતંત્રતાની સુરક્ષા માટે સતત જાગૃત રહીને પ્રયત્નો કરે છે અને તે માટે રાજ્ય દ્વારા પ્રજાને મૂળભૂત અધિકારો આપવામાં આવે, વિશેષ અધિકારોનો અંત લાવવામાં આવે, કાયદાનું શાસન સ્થાપવામાં આવે જેમાં કાયદા માટે સૌ સમાન અને સૌ માટે કાયદો સમાન હોય, સત્તાનું વિભાજન કરવામાં આવે, સ્વતંત્ર ન્યાયતંત્રની રચના કરવામાં આવે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે સ્વતંત્રતા પ્રત્યે સામાન્ય જનમાનસમાં સંવેદના, સદભાવના અને તેના માટે સંઘર્ષ કરવાની ભાવના ઉત્પન્ન થાય ત્યારે રાજ્યની અને વ્યક્તિની સ્વતંત્રતા જળવાય છે. એટલું જ નહીં, બલકે રાજ્ય અને વ્યક્તિના વ્યક્તિત્વનો વિકાસ થાય છે અને સ્વતંત્ર સંસ્કૃતિ વિકસે છે. સારાંશરૂપ બાબતો અહીંયા પીપીટીમાં તમે મુદ્દા સ્વરૂપે જોઈ શકશો. તમને જરૂરી લાગે ત્યાં તમે તેની નોંધ પણ કરી શકશો. એક શબ્દ પ્રયોગ અહીંયા આવ્યો છે, સત્તાનું વિભાજન. સત્તાનું વિભાજન એટલે કે સરકારના જે મુખ્ય 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, એ સત્તા વિશ્લેષણના આધારે કામ કરે, પણ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સરકાર વચ્ચે સત્તાનું વિભાજન થયેલું હોય, સત્તા વહેંચાયેલી હોય, તો એ સંદર્ભમાં અહીંયા સત્તાના વિભાજન શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે. સ્વતંત્ર ન્યાયતંત્ર એટલે એ અર્થમાં કે ધારાસભા અને કારોબારીથી ન્યાયતંત્ર તદ્દન સ્વતંત્ર શાખા હોય અને સ્વતંત્ર રીતે પોતાનું કાર્ય કરતી હોય. આ સમગ્ર એકમ આપણે જોયું. હવે એના કેટલાક સ્વાધ્યાય અમે પ્રશ્ન આપેલો છે જેની નોંધ તમે કરી રાખો. તમારી અનુકૂળતાના સમયે તમે એનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો અને તમારું સ્વમૂલ્યાંકન કરજો. સ્વતંત્રતાનો અર્થ આપી તેના પ્રકારોનું વર્ણન કરો. અહીંયા મેં એક સંદર્ભ સૂચિ પણ આપેલી છે.
આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. स्वाध्यायः